મિત્રો, જો તમારી રાશિ તુલા છે તો આ વિડીયો તમારા માટે એક જાદુ સમાન સાબિત થવાનો છે. આવનારા 12, 13, 14 જૂન તમારા જીવનમાં એક એવું કંઈક થવા જઈ રહ્યું છે જે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. મહાલક્ષ્મીની કૃપા સીધી તમારા પર ઉતરવાની છે. તમે છેલ્લા કેટલાક સમયથી પૈસાની તંગી, પારિવારિક ચિંતા કે પછી દરરોજની ભાગદોડથી થાકી ગયા છો, તો આ બધો સંઘર્ષ હવે પૂરો થવા જઈ રહ્યો છે. આજનો આ વિડીયો થોડો લાંબો હશે, પણ મારો વિશ્વાસ કરજો, આ 10 થી 15 મિનિટ તમારી જીવનની દશા અને દિશા બંને બદલી નાખશે. વિડીયોને અધવચ્ચેથી છોડવાની ભૂલ જરા પણ ના કરતા, નહીતર જીવનમાં એક મોટી તક તમે ગુમાવી દેશો. તમારા જીવનનો ખરાબ દિવસો હવે પાછળ છૂટી ગયા છે અને એક નવી સવાર તમારી રાહ જોઈ રહી છે. હું છું તમારો દોસ્ત ઋષિરાજ જ્યોતિષ અને સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ મહાદેવ વાસ્તુમાં. મિત્રો, હું હંમેશા કોશિશ કરું છું કે તમને વાસ્તુ અને જ્યોતિષનું એવું જ્ઞાન આપી શકું જે તમારા રોજિંદા જીવનમાં કામ આવે. આપણી આ મહાદેવ વાસ્તુ પરિવારમાં હું તમને ખાલી રાશિફળ નથી આપતો, પણ વાસ્તુના એવા સરળ ઉપાય પણ જણાવું છું જે કોઈ પણ સામાન્ય અને અભણ માણસ પણ આસાનીથી સમજી શકે અને પોતાના ઘરે કરી પણ શકે. આજે પણ હું તમને તુલા રાશિ માટે આવનારા 12, 13 અને 14 જૂન સંપૂર્ણ ભવિષ્ય અને તેની સાથે આ લક્ષ્મીને પ્રસન્ન કરવાના મહાદેવ વાસ્તુના ખાસ ઉપાયો જણાવીશ. આપણે વાર્તા અને જ્ઞાન બંને સંવયન કરીશું, જેથી તમને કંટાળો ના આવે. મહાદેવનું નામ લઈને શરૂઆત કરીએ. કોમેન્ટમાં એકવાર જય મહાદેવ જરૂરથી લખી દેજો. મિત્રો, તુલા રાશિના લોકોનો સ્વભાવ ખૂબ જ શાંત અને ન્યાયપ્રિય હોય છે. તમે હંમેશા બીજાનું ભલું કરવાનો વિચાર કરો જ છો, પણ ઘણીવાર એ ભલાઈનો લોકો ગેરફાયદો પણ ઉઠાવી લે છે. દુઃખ આપીને પણ બીજાને ખુશ રાખવાનો પ્રયાસ કરો છો. જ્યારે તમે જરૂર હોય ત્યારે એ જ લોકો મોઢું ફેરવી દે છે. દુઃખ તમે લાંબા સમયથી સહન કર્યું છે, પણ કુદરત જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને જ આપે છે. અને આવી જ કંઈક ઘટના આ 3 દિવસોમાં થવાની છે. આપણે વિચારીએ છીએ કે આપણે આટલી મહેનત કરીએ છીએ તો પણ સફળતા કેમ નથી મળતી. એનું કારણ છે સાચો સમય, અને હવે એ સાચો સમય આવી ગયો છે. માં લક્ષ્મી ખુદ તમારા દરવાજે ટકોરા મારી રહી છે. આ સમય છે જ્યારે તમારી બધી જ તકલીફોનો અંત આવવાનો છે અને તમારા ઘરમાં સુખ શાંતિનો વાસ થવાનો છે. તો ચાલો વિસ્તારથી વાત કરીએ. આ 12, 13 અને 14 જૂન ખરેખર શું થવાનું છે. સૌથી પહેલા વાત કરીએ 12 જૂનની. તમારા માટે એક નવી ઉમ્મીદ લઈને આવશે. સવારથી જ તમને એવું લાગશે આસપાસનું વાતાવરણ ખૂબ સકારાત્મક છે. વાતાવરણમાં ખૂબ જ ડિફરન્સ છે. તમને એક અલગ જ એનર્જી ફીલ થવાની છે. જે કામ પણ તમે કરવામાં હાથ નાખશો તે કામ સફળ જ થવાનું છે. નોકરી કરતા લોકોને પોતાના સહકર્મીઓનો સહયોગ મળશે. વેપાર કરતા લોકો માટે કોઈ નવો ફાયદો અથવા કે નવો ડીલ્સ થઈ શકે છે. જો લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છે તો તેમને કોઈ સારા સમાચાર મળી શકે છે. ખોટી દલીલોથી હંમેશા દૂર જ રહેવું. ફક્ત તમારા કામ પર ફોકસ કરો. કોઈની સાથે વાદ વિવાદમાં તો બિલકુલ જ પડવું નહીં. તેનાથી મોટું નુકસાન થશે. અને શાંતિથી તમારો દિવસ પસાર કરવો. ત્યારબાદ 13 તારીખ. આ દિવસે આર્થિક દૃષ્ટિએ તમારા માટે સૌથી મહત્વનો છે. લક્ષ્મીની સીધી કૃપા અને આ દિવસે દેખાશે. ફસાયેલા પૈસા પાછા મળશે. જો તમે ધંધામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય ઉત્તમમાં ઉત્તમ છે. પરિવારમાં શાંત રહેવાનો અનુભવ થશે. તમારી ભાષા અને વાણીમાં એટલી મીઠાશ હશે કે લોકો તમારી વાત માનવા મજબૂર થઈ જશે. અચાનક ધન લાભ થવાના પૂરા યોગ બની રહ્યા છે. આ દિવસે તમે ઘરમાં કોઈ નવી વસ્તુ કે વાહનની ખરીદી પણ કરી શકો છો. આખો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. પતિ પત્ની વચ્ચે સંબંધોમાં મધુરતા આવશે અને ઘરમાં એક ઉત્સવ જેવો માહોલ રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે જે ભવિષ્યમાં તમને ખૂબ ફાયદો કરાવશે. પછી વાત આવશે 14 જૂન 2026ની. આ દિવસે તમારે સાવધાની અને સમજદારી બંને રાખવાની છે. મહાદેવની કૃપાથી તમારા મનમાં નવા અને સારા વિચારો આવશે. તમે ભવિષ્ય માટે કોઈ મોટું આયોજન કરી શકો છો. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. બીમાર લોકોની તબિયતમાં સુધારો જોવા મળશે. પણ એક વાતનું અહીં ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા ઘરના વડીલની સલાહ જરૂર લેવી. એ દિવસે તમારા વિરોધીઓ શાંત રહેશે અને સમાજમાં તમારો પ્રભાવ વધશે. લોકો તમારી પ્રશંસા કરશે અને માન સન્માન વધશે. વિદ્યાર્થીઓ માટે આ દિવસ ખૂબ જ સારો છે. વિદ્યા અભ્યાસ સફળતા મળશે અને નવી વસ્તુઓ શીખવાનો મોકો મળશે. રાતના સમયે પૂરતી ઊંઘ લેજો, જેથી બીજા દિવસની શરૂઆત સારી થઈ શકે. હવે હું તમને આપણી ચેનલના વાસ્તુના માધ્યમથી થોડા ખાનગી અને અસરકારક ઉપાય જણાવું છું.
જે તમારે આ 3 દિવસ દરમિયાન ચોક્કસથી કરવાના છે. એકદમ સરળ, સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ સારી રીતે કરી શકે. ઉઠીને સૌથી પહેલા સ્નાન કરીને સૂર્યદેવને જળ ચડાવવાનું છે. પછી ઘરના મંદિરમાં ઘીનો દીવો કરવો. ઘી ના હોય તો આપણે નોર્મલ જે રીતે દીવો ભરીએ છીએ તે રીતે કરવો. અને તુલા રાશિનો સ્વામી શુક્રદેવ છે અને માં લક્ષ્મીને યાદ કરવાના. વાસ્તુ અનુસાર તમારા ઘરની ઉત્તર દિશાને એકદમ સાફ રાખવાની છે, કારણ કે ઉત્તર દિશા એ ધન દેવતા કુબેર અને લક્ષ્મીજીની દિશા માનવામાં આવે છે. ત્યારે કોઈ કચરો કે ભંગાર ના હોવો જોઈએ. સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજા પર એક માટીનો દીવો પ્રગટાવજો. આમ કરવાથી દરિદ્રતા ઘરની બહાર રસ્તો પકડી લેવાની છે. માં લક્ષ્મી સીધા તમારા ઘરમાં પ્રવેશ કરશે. આ ઉપરાંત ગાયને રોટલી અને ગોળ ખવડાવવાનું ના ભૂલતા, જો શક્ય હોય તો. આ નાના ઉપાયો તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. મિત્રો, આ ઉપાય ખૂબ જ સરળ છે, પણ તેનો પ્રભાવ ચમત્કારી છે. શ્રદ્ધા અને વિશ્વાસથી કરશો તો પૂરો ફાયદો થશે. તુલા રાશિના જાતકોમાં એમ પણ સાચી લગ્ન હોય છે, તો માં લક્ષ્મી તમારા પુકાર ચોક્કસ સાંભળશે. આશા રાખું છું કે તમને મહાદેવ વાસ્તુનો આ વિડીયો ખૂબ જ ગમ્યો. મારી મહેનત અને આ સાચી માહિતી જો તમને થોડી પણ ઉપયોગી લાગી હોય તો એ લોકો સાથે જરૂર શેર કરો જે આ વિડીયોની જરૂર છે. આપણા પરિવાર સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, નીચે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો, જેથી લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે. નવો વિડીયો આવે ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને હર હર મહાદેવ.